હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. તો આજે અમારા દીદીનું શ્રીમંત હતું એટલે અમે આવી ગયા છે રાજપરામાં. અને દીદી એટલે કે માસીની છોકરી થાય છે, એટલે હું, મમ્મી, દીદી, ભાઈ બધા આવ્યા. તો હું તમને બધું આગળ આગળ દેખાડું કઈ રીતના કોણ કોણ મહેમાન આવ્યા છે અને કોણ કોણ છે એમ. તો આ છે દીદી, જોઈ લો. દીદી કેવી ત્યાં થઈ? તો દીદી કાંક આવી તૈયાર થઈ. હું થોડીક સિમ્પલ તૈયાર થઈ છું, કેમ કે ચોમાસાની સિઝન ઋતુ છે એટલે. તો હવે આ બધા મહેમાન પણ આવી ગયા અને અમે પણ આવી ગયા. તો આ રીતના કાંક છે બધા, જુઓ. અને રિવાજ હોય કે ગીત ગાવાનું શ્રીમંત કરવા જાય એટલે કે કોઈ પણ સારા પ્રસંગ કરતા હોય એટલે ગીત ગાવાનો રિવાજ હોય. તો આ બધા ગીત ગાઈ હું વ્લોગ બનાવું છું. આ છે ભાઈ ભાણકીની, આ છે મમ્મી. આપણે બેની ભાણકીની શ્રીમંત કરવા આવ્યા છે તો ટાટા જાય છે. તો મમ્મી કહે છે ટાટા ભાઈ ભાઈ અમે આગળ જાવી છીએ, એટલે હવે બધી એની વિધિ કરવા જે થતું હોય પ્રમાણે કરવાનું છે. તો હું તમને કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. અને હા, જો નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા બ્લોગ બધા તમને મળતા રહે. આ બધા છે મહેમાન. માસીનો છોકરો છે આવડા ગુલાબી કપડા વાળો. તો મારો લુક કેવો લાગે છે એ જરા કોમેન્ટમાં અમને જણાવી દેજો, જેથી અમને ખબર પડે કે અમે આવા તૈયાર થયા હતા. અને આ છે મારો ફર્સ્ટ બ્લોગ, હશે આમ તો બીજો ત્રીજો, પણ એમ કે આવો એક બ્લોગ નથી બનાવ્યો, આ એક જ બનાવ્યો છે. આ છે દીદી, આ છે મામાની છોકરી. તો મમ્મી સામેથી આયલા આવે છે, તમને દેખાડું. જો એને મજા આવી ગઈ, કેમ કે પોતાની બેનની છોકરીનું શરીરમાં છે તો કોને ન મજા? હરખ ન હોય એટલે હરખ કરવાનો હોય, પૈસા ઉડાડવાના હોય, ખોપારી મૂકવાની, ખોપારી એમાં ન મૂકવાની હોય, ભાણકી કહેવાય એટલે આમાં ન મૂકવાના. અમારે તો એ બધાને જલસા કરવાનો હોય. તો મમ્મી કહે છે અમારે જલસા કરવાના હોય. અમારે હોય જ તે, કેમ કે અમે તો માસી બેનું કહેવાય એટલે. આમાં કેવો સરસ મજાનો છે. આપણે કેરી નથી આવતી, નકર તો લઈ લેવાની હતી, કેરી નથી આવતી. આમાં સરસ મજાનો જો ના મુકાઈ દીધું, પાણી તો કાવાનું મૂકી દીધું. પણ પાછા તો આવે છે માસી છે, એની છોકરીનું શ્રીમંત છે. આવડા જે ઊભા છે ને એ અમારા માસી છે. તો હમણાં માસીને પૂછવી એનો અભિપ્રાય આપણે લેવી. એને કેવો ઉત્સાહ છે. આ છે માસી. જો